સમાચારમાં આગળ વાત કરીએ તો અમરેલીમાં ધારીના મીઠાપર ગામના યુવાનની હત્યા કરવામાં આવી છે। મૃતક યુવાનનો માંડવો હતો અને લગ્ન લેવાયા હતા, પરંતુ તે પહેલા જ ભાવિ પત્નીના પ્રેમીએ તેની હત્યા કરી છે। પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। વિશાલ મકવાણાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલવામાં આવ્યો છે। વિશાલના મોતથી લગ્ન પ્રસંગમાં માતમ છવાયો છે, ત્યારે જ્યાં લગ્નના ગીતો ગવાઈ રહ્યા હતા ત્યાં હવે મરશિયા ગાવાનો વારો આવ્યો છે। લગ્ન પહેલા જ વરરાજાનું મોત નીપજ્યું છે, જેને લઈને પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। શરીરના ઘા ને માથામાં પાયપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે। સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો, સરકારે બહુ મને ન્યાય દે। મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે। કાં એને ફાંસીની સજા, કાં આજીવન જેલ પડી છે। એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે। આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે, એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની,